જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું સુરતના ફેમસ માયો પાવ, જેને આપણે ટાઈમ પાસ પાવ હોતન કહેવાય છે। વિડીયોને શરૂ કરતા પહેલા હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી આવનારા રેસીપીના નવા વિડીયો તમારા સુધી પહેલા પહોંચે। તો ચાલો રેસીપીને સ્ટાર્ટ કરીએ। તો માયો પાવ બનાવવા માટે આપણે આ રીતે પાવ લેવાના છે, એકદમ મુલાયમ અને સોફ્ટ। તો આપણે આ દાબેલીના મોટા પાવ આવે એવા પાવ લેવાના છે। આપણે આ માયોનીઝ લીધું છે ને વિબાનો સોસ લીધો છે। આપણે આ કુરકુરે લેવાના છે, બાલાજીની વેફર આપણે, અને અમૂલ બટર, આ છે આપણો ચાટ મસાલો। હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો માયો પાવ બનાવવા માટે આપણે સૌપ્રથમ પાવને આપણે આ રીતે કાપી લઈશું। તો આ રીતે આપણે પાવને ખુલે ને એ રીતે આપણે કાપી લેવાના છે। આ રીતે આપણે પાવને બધાય કાપી લેવું। તો આ રીતે આપણે પાવને બધાય કાપી લીધા છે। હવે આપણે આ માયોનીઝ લેવાનું છે। આ રીતે આપણે ચપ્પુથી આ રીતે લગાવી દેવાનું। આપણે આ ચાટ મસાલો, હવે આપણે આ વિબા સોસ લેવાનો છે, એને આપણે આ રીતે લગાવી દેવું। અને આપણે આ રીતે લગાવી દેવાનું। પાછો આપણે ચાટ મસાલો નાખી દેવાનો। હવે આપણે કુરકુરાને આપણે આ રીતે થોડા થોડા ભૂકો કરી નાખવાનો। આપણે આ વેફર બાલાજી ઓનિયનની, આ આપણે રંબેલ્સ વેફર નાખી છે। હવે આપણે આ બટર નાખવાનું છે અમૂલનું। પાછો આપણે આ વિબાનો સોસ નાખવાનો છે। આ આપણે માયોનીઝ, આપણે આ રીતે પાવને વાળી લેવાનું। તો આ રીતે આપણે છોકરાઓને નાસ્તો માયો પાવ બનાવીને ખવડાવવાનો। તો આને આપણે હવે લોટી ઉપર શેકી લેવાનું છે। ઓવન હોય તો ઓવનમાં પણ આપણે આને શેકી શકીએ છીએ। આ રીતે આપણે આમાં આપણે થોડું
બટર નાખી દેવાનું. તો આપણે આ રીતે સહેજ આપણે બટર નાખી દેવાનું. ધીમા ગેસે આ રીતે શેકી લેવાનું છે. તો આ રીતે આપણે કાઢી લેવું એક પ્લેટમાં. આ રીતે આપણે બધાય માયો પાઉં શેકી લેવાના છે. હવે આપણે આ રીતે છોકરાઓને ખવડાવશો એટલે બહુ મસ્ત છોકરાઓને લાગશે. છોકરાઓ કુરકુરિયા ખાતા છે ને તો કે મમ્મી આ રીતે બનાવીને ખવડાય, ફરી જ માંગશે. તો તૈયાર છે આપણા ટેસ્ટી માયો પાઉં. તો જો તમને અમારા માયો પાઉંનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને અમારો આ માયો પાઉં કેવો લાગ્યો.